મોરબીના મહિલાઓ અને બહેનો માટે ખાસ કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા સમાજના કલ્યાણ માટે જુદા જુદા અવનવા આપણે કાર્યક્રમો કરતા હોઈએ છીએ. તો આ વખતે આપણે જે લાસ્ટ ટાઈમ ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કર્યું એમાં બધા વાલીઓ અને બહેનોએ એક આપણને સજેશન આપ્યું હતું કે વુમન એમ્પાવરમેન્ટ માટે અને વિદ્યાર્થીઓને સેલ્ફ ડિફેન્સ શીખવતો એક કાર્યક્રમનું આયોજન કરો સાહેબ. તો હવે કલ્યાણ ટ્રસ્ટ એ આયોજન કરવા જઈ રહ્યું છે કે સેમિનારનું અને વર્કશોપનું આયોજન, જેની અંદર મોરબીના બહેનોને અને વિદ્યાર્થીનોને આપણે સેલ્ફ ડિફેન્સ શીખવશું. જે શીખવવા માટે આપણે મોરબી મહિલા પોલીસ અધિકારી અને એમના જે સાથે હોય એ બધા આવવાના છે. ત્યારબાદ આપણે કિચન, જેને કહીને રસોડામાંથી જ આયુર્વેદ બાબત ઉપરથી આપણે શીખશું કે અવનવી નાની નાની બીમારીઓનું ઈલાજ આપણા રસોડામાં જ છે. આપણે મેડિકલે જવાની, દવાખાને જવાની કાંઈ જરૂર રહેતી નથી. તો કઈ રીતે બીમારીનો ઈલાજ રસોડામાંથી કરી શકાય એ વસ્તુ શીખશું. થર્ડ, આપણે ઇમોશનલ બોન્ડિંગ, ફેમિલીમાં એક મહિલા છે એ એક આપણે ફેમિલીને વૃક્ષ કહી તો મહિલા એમાં થર્ડ સમાન હોય છે, જે સંપૂર્ણ ફેમિલીને જકડી રાખે છે બોન્ડિંગથી. તો પોતાના બાળકના ઉછેરથી લઈને બીજી બધી બાબતોનું ઇમોશનલ બોન્ડિંગ કઈ રીતે કરવું એ આ સેમિનારમાં આપણે શીખવશું. ત્યારબાદ મોરબીમાં અમુક મહિલાઓ એવા છે કે જે ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે આપણે કહીએ, સેવા ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે કે બીજા અન્ય ક્ષેત્રોમાં પોતાની મહેનતથી પગભર થયા છે અથવા તો નામ કમાણું છે, સમાજને કંઈક ઉપયોગી થયા છે. એવા બધા 10 મહિલાઓનું આપણે સન્માન કરવાનું છે. ત્યારબાદ આપણે મહિલા સશક્તિકરણમાં માત્ર સેલ્ફ ડિફેન્સ કે એ બધી વસ્તુઓ ના લેતા એક ગૃહ ઉદ્યોગ, મહિલા કાંઈ પણ કરી શકે છે. તો આ ગૃહ ઉદ્યોગમાં સરકાર તમને કઈ રીતે મદદરૂપ થાય, તમે કયા કયા ગૃહ ઉદ્યોગ ઘરેથી ચલાવી શકો અથવા તો તમારા ઉદ્યોગને મોટો કઈ રીતે તમે બનાવી શકો. અને આ સંપૂર્ણ કાર્યક્રમ અમારા ટ્રસ્ટની જે મહિલા બહેનો છે એમના દ્વારા કરવામાં આવવાનો છે. તો આમાં અચૂક ભાગ લેવા હું એક વિનંતી કરું છું. અને આપણને ગઈ વખતે બધા દ્વારા એક સજેશન મળ્યું હતું કે સાહેબ સામા કાંઠે આવા કાર્યક્રમ થતા નથી. તો આપણે આ વખતે આપણા ટ્રસ્ટનો કાર્યક્રમ મોરબીમાં સામા કાંઠે કરવાના છીએ. તો સામાકાંઠા વિસ્તારના જે લોકો છે એને આપણે નમ્ર વિનંતી કરી એક હું કહું છું કે વધુને વધુ વિડીયોને શેર કરો. અને આ વિડીયોની સાથે તમને એક મેસેજ મળ્યો હશે જેની અંદર એક લિંક છે આપણી વેબસાઇટની kalyan.gcg.in કરીને, એના ઉપર રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. તો તમે રજીસ્ટ્રેશન કરો અને વધુને વધુ લોકો સુધી પહોંચાડો. અને જો તમે કોઈ મહિલા મંડળમાંથી અથવા તો તમારા શેરીના જે ગ્રુપ છે એમાંથી આવો છો તો સંપૂર્ણ ગ્રુપનું સાથે રજીસ્ટ્રેશન કરો અને વધુને વધુ સંખ્યામાં મહિલાઓ આમાં જોડાય એવી આપણી અપેક્ષા છે.